ભાભી રેડી થઈ ગયા? હા બસ રેડી થઈ ગઈ આવી. ચલો આવી જાઓ. જય શ્રી કૃષ્ણ પિયા. જય શ્રી કૃષ્ણ. આ કેમ ચા બનાવે છે? તાર જોબ પર જવાનું મોડું નહીં થતું? ભાભી તમે કેટલું કરવાના સવારમાં ઉઠીને? હું તમને મદદ કરવા લાગુ છું. ચલો મેં કીધું કે ચા બા પી લઈએ આપણે સાથે. તમે પછી ક્યારે નાસ્તો કરશો ને બધું? એ તો હું કરત હવે. ચલો તમે તમારું ધ્યાન રાખો. પહેલાં આપણે બેસીને ચા નાસ્તો કરી લઈએ, પછી આખો દિવસ તમને ટાઈમ નહીં મળે. પ્રિયા, સવારમાં તારે ચા ને એવું નહીં બનાવવાનું. તારે બી તો જોબ જવાનું હોય ને. કંઈ વાંધો નહીં ભાભી, તમે કેટલું કરવાના? પછી તમે બી તમારું ધ્યાન નહીં રાખવાનું. આપણે બે સવારે વહેલા ઉઠીને ચા ને બને લઈએ તો આપણે એટલું ચા નાસ્તો તો જોડે કરીએ. પછી તો તમે આખો દિવસ આ વેતરામાં જોવો છો ને, બધાના વેતરા જ કરવાના હોય છે. પણ તારે બી તો જોબ પર જવાનું હોય ને, તું નહીં થાકી જતી? શું તને બેઠા બેઠા પગાર આપે છે એ લોકો? કંઈ નહીં ભાભી, એમાં શું છે, વાંધો ના આવે. આપણે જોડે છે, તમારે બી ધ્યાન રાખવાનું. નકર તમારું ધ્યાન નહીં રાખશો તો કોનું ધ્યાન રાખશો? ચલો ભાભી, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. સારું, જય શ્રી કૃષ્ણ. સાચવીને જજે. અને હા ભાભી, મેં છે ને બટેકા બાફા મૂકી દીધેલા છે, મશીનમાં કપડાં નાખી દીધેલા છે, રોટલી લોટ બાંધી દીધો છે, બરાબર છે? અને રાતે તમે રસોઈ ના બનાવતા, હું શાકભાજી લઈને આવીશ એટલે આપણે જોડે રસોઈ બનાવી દઈશું. ઓકે, હું બનાવી દઈશ પ્રિયા. કઈ વાંધો નહીં ભાભી. ચલો તમે સાચવજો તબિયત. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે આટલા મોડા 3 વાગે કોણ આવ્યું હશે બપોરે? અરે પૂજા, કેમ છો ભાભી? બસ મજામાં. આય બેસ. હા, બેસો, પાણી લઉં તારે. ના ચાલશે. ના ચાલશે. ના લઈને આવું. પીવું છે. કેવું પડ્યું છે ઘરમાં? એટલે પૂજા, નતું પીવું મારે. ના પી લે. સારો ગ્લાસ છે. થેન્ક યુ. પ્રિયા કઈ ગઈ? દેખાતી નહીં. પ્રિયા તો જોબ પર ગઈ. કામ કોણ કરે છે ઘરનું બધું? એ કરીને જાય અડધું પડતું હું કરું. અને કામવાળી તો છે જ. કામવાળી છે, સાચી વાત છે, પણ તો એની જોડે કામ તો કરાવવાનું જ બધું. પણ બકા એ કરીને જાય જ છે કામ. એવું નહીં, પણ અત્યારે છે ને કરાવવાનું બધું જ કામ એની જોડે જ કરાવવાનું. નોકરી કરે એનો મતલબ એવો ના હોય કે કશું કામ ના કરે. પણ સાચી કામ તો બધું જ કરાવવાનું. અત્યારની નણંદો છે ને, બે પાંખો આવી જાય ને એટલે હવામાં ઉડે. એટલે બધું કામ એની જોડે જ કરાવવાનું. નથી પૂજા, પણ મારી નણંદ આવી નહીં બકા. એ સૌથી પહેલા મારું ધ્યાન આપે. બહાર નોકરી કરે ને એટલે એવું લાગે, બાકી બહાર તો એ લોકો શું કરતા હોય ને નોકરી વાળા જ જાણતા હોય. તારી વાત સાચી છે, પણ મારું ઘરમાં એ બહુ ધ્યાન આપે છે. અને કદાચ ચલો એ બહાર જાય છે તો એ થોડો ટાઈમ માટે બહાર જાય, એને બી તો જોબનો લોડ હોય અને બહાર ફરે તો એને પણ કેવું કે એ કઈ બેઠા બેઠા તો કઈ સામેવાળો એને પગાર આપવાનો નથી, એટલે એને બી ટેન્શન હોય ને બકાનું જ. અને કામ તો બધું એની જોડે જ કરાવવાનું. પછી એ સાસરે જતી રહેશે એટલે બધો લોડ તો તારી પર જ આવવાનો છે ને. એના કરતા બધું એની જોડે જ કરવાનું એટલે ખબર પડે. બરાબર. એ સાસરે જશે તો મારી ઉપર લોડ આવશે, પણ એ સાસરે જશે તો એની પર બી તો લોડ આવશે ને બકા. તો હું ભાભી થઈને નહીં સમજુ એને, તો આગળવાળા એને કેવી રીતે સમજશે? પણ તોય કરાવવાનું જ કામ એની જોડે. એ તારી જોડે મોઢે મીઠી બને એવું નહીં રાખવાનું. એક નથી એવી બનતી બકા. એ સરસ કામ કરે છે. કઈ નહીં, સારું ચાલ હું તો જઉં છું. લે પાણી. કેમ? બેસ ને, ચા બનાવ. જઉં છું. ના નથી પીવો ચા. અરે ચા બનાવ, બેસ ને. ભલાઈનો જમાનો. ગાઈસ, કેટલા લોકો એવા હોય કે કોઈને પસંદ ના આવે કે સાસુઓને કેવું બને છે, નણંદ ભાભીને કેવું બને છે, કે દેરાણી જેઠાણીને કેવું બને છે. આજે કોઈ બી તમને ચડાવવા માટે તૈયારીમાં આવી જશે, પણ તમારે તમારા રિલેશન સાચવવા છે કે બગાડવા છે એ તમારા હાથમાં છે. એટલે કોઈના માટે બી કોઈ પણ કંઈ બી કહે તો એને પ્લીઝ ન માનો અને તમારા રિલેશનને તમે સાચવો. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ શેર, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો.